હે ભાઈ વેજાજી, સવાર પડી ગયું ભાઈ? સવાર પડી ગયું, પણ ભલે ઉજા ભાણ ભાણ તિહારા લવ ભામણા જીવન મરણ કશ્યપ રાઉત રાખજે. હે સૂરજ નારાયણ, મારી આબરૂ સલામત રાખજે બાપ. હા હા ભાઈ વેજાજી, આપણે રાત્રે એક દરબાર ગઢમાં સૂતા હતા અને સવાર થયું ત્યાં વડલાની હેઠે અને આ જંગલમાં સૂતા છીએ. હા ભાઈ, આમાં કાંઈ સમજાણું નહીં. રાત્રે તો મોટો ગઢ હતો, અત્યારે આ વેરાન વગડો. હા, વેરણ વગડામાં આપણે સૂતા છીએ. આમાં મને કાંઈ ભેદ લાગે છે ભાઈ વેજાજી. હા ભાઈ જેસા, તારું કેવું સત્ય છે. મને પણ કાંઈક ભેદ લાગે છે, પણ આપણે દરબારનું અનાજ ખાધું છે, આપણે એનું અનાજ ખાધું, એનું દુઃખ દૂર કરવું એ આપણી ફરજ છે. એ આપણી ફરજ છે. તો તારું શું કેવું છે ભાઈ? મારું એ કેવું છે કે એનું દુઃખ જાણવું તો આપણે પાછી એક રાત રોકાય અને એનું દુઃખ જાણી અને એના દુઃખમાં આપણે ભાગીદાર બનીએ. હા ભાઈ જેસા, તો આપણે સામે નદીમાં સ્નાન કરી અને પાછી બીજી રાત આપણે અહીંયા જ રોકાઈ અને દરબારનું દુઃખ જાણીએ. હા, તો ચાલો આપણે સામે નદીમાં સ્નાન કરી આવીએ. એ રામ રામ દરબાર, રામ રામ. એ રામ 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 રામ. કાં જુવાન, આજ પાછા ફરી વખત હા જુવાન, હજી અહીંયા જ રોકાણા છો? હા દરબાર, આજે પણ અમારે આજે અહીંયા જ રાત રહેવી છે. કરવાનું છે. ભલે કાંઈ વાંધો નહીં. સાલો વાળું પાણી કરી અને નિરાતે આરામ કરો. નહીં દરબાર, રાત્રે તમે ઊંઘમાં શિષ્કારા કરતા હતા. તમારા દિલમાં કાંઈક વેદનાની ઘટક હોય એવું લાગતું હતું. તો એ શું છે એની અમને વાત કરો. અરે દરબાર, એ વાત જવા દો, એ વાત રહેવા દો. મને મારા જીવનમાં જીવવા દો. અરે દરબાર, અમે તમારું અનાજ ખાધું છે, માટે જે તમને વેદના થતી હોય એ અમને કહો. અમે તમારું ઋણ જરૂર ચૂકવશું. અમે દરબાર એક રાજપૂતના દીકરા છીએ અને જેનું અનાજ ખાધું એનું દુઃખ નો બહાર પાડીએ તો અમારા કુટુંબને કલંક લાગે. અરે યુવાનો, ડર તો નહીં લાગે ને? અરે દરબાર, જો ડર લાગતો હોત તો બીજી વાર અહીંયા આવે તો જ નહીં. અને દરબાર, તમે સાસુ નો કહો તો આ દેસાઈજી અને વેજાઈજીની ખાંપીઓ અહીંયા ખોડાય છે. અને તમારા શરણમાં માથા વધેરા છે બેન. હવે તમે તો કહો કે આ દરબારની શેની વેદના છે? અરે ભાઈ, હું આ વેદના વિશે કશું જ મને કહેતા નથી, અને જાણતી હોત તો આપને કહેત ને. દરબાર, તમે કાંક બોલો. અરે જુવાનો, હું સત્ય કહું છું. મને મારી જીવનમાં, મને મારી વેદનામાં જીવવા દો. અરે દરબાર, અમે તમારું અનાજ ખાધું છે અને જો તમારા દુઃખનો ભાગ ન લઈ તો આ જેસાને વેદાને ધિકાર ગણાય. માટે કહો તમને શેની વેદના છે? તો સાંભળો જુવાનો, હું કોણ છું જાણો છો? હા દરબાર, બોલો, વાત કરો, માંડીને વાત કરો. તો કાળજો કઠણ કરી લેજો. હું માંગડા વાળો છું. માંગડા વાળા દરબાર? દરબાર, હા, હું માંગડા વાળો પોતે. અરે રે, માંગડા વાળા? ભૂત થાય આ ભૂમિમાં ભટકી રહ્યો છું. અરે માંગડા વાળા, તું શા માટે ભૂત થઈને આ યોનિમાં ભટકો માંગડા વાળા? હા, તમે કહેતા હતા કે મધરાતે તમે શેના શિષ્કારા નાખતા હતા. યુદ્ધ મેદાનની અંદર પાયલ સાવડા સામે જ્યારે હું રણ સંગ્રામમાં યુદ્ધ કરતો હતો, પાયલે પોતાની બરસી મને મારી છાતીમાં મારી. તો એ પાયલની બરસી
ભાંગી એની કરસ મારી છાતીની અંદર રહી ગઈ અને એ કરસ મારા હાડકામાં ભાંગી ગઈ છે અને એ કરસ મને વેદના આપી રહી છે. આ યુવાનો આ એ કરસ મને વેદના આપી રહી છે. હા ભાઈ જેસાજી ગિરજાજી, હા ભાઈ જેસાજી. હા ભાંગડા વાળો એમ કહે છે કે આ એનું હાડકું આ બદલાની અંદર છે. હા ભાઈ હું દરબારને પૂછી દઉં. હા હા માંગડા વાળા દરબાર, હા જસાજી બોલો. જો બાયલની બરશીની અણી તમારી છાતીમાં વાગી હોય તો તમારું હાડ ક્યાં દટાયેલું છે એ અમને બંને ભાઈઓને બતાવો. એ હાડ કાઢી અમે દામોદર કુંડમાં પધરાવી અને તમને મુક્તિ અપાવી. મુક્તિ? ના ના, નથી જોતી મારે મુક્તિ, નથી જોતી. આ વહમાં આ વિકટ સંસારની અંદર એકવાર તો બાયલની બરસીના ઘાયે મારો પ્રાણ લીધો અને મારી પદ્માને એકલી છોડી અને મારી પદ્માની શું હાલત થઈ હતી. અને હવે હું મારી પદ્માને કોના આધારે કોના વિશ્વાસે આ જગતમાં મૂકું? નથી જોતી મુક્તિ મારે યુવાનો. અરે દરબાર, હા મોહ માયા મેલી ગયો દરબાર. આ પેટનો અવગત્યો ગાળ્યો મેલી ગયો. પદ્મા, તું જાણે છો કે વિપતની વેળાએ તારા માતા પિતા પણ તારા નહોતા રહ્યા અને આ જુવાન મારું હાડકું દામોદર કુંડમાં પધરાવે તો મારે આ ભૂતિઓની છોડી અને જાવું પડે. તો તું કોના આધારે રે પદ્મા? તારે કોનો આધાર? આ અવગત્યો ગાળ્યો ન શોભે દરબાર. તમને તો મસ્તકની અંદર મુક્તિની માળા શોભે દરબાર, મુક્તિની માળા શોભે. હા પદ્મા, તારો પણ જો એ જ વિચાર હોય તો સાંભળો યુવાનો. અને હા દરબાર, તમને મુક્તિ આપ્યા. તમને જણાવું કે આ એ જ ભૂત વડ છે કે જેને મૂળિયાની હેઠે મારા સાથેના હાડકાની જે કસરની અંદર બાયલની બરછીનો ભાગ ભાંગેલો છે, યા મારા પાળિયાની નીચે દટાણેલો છે. યુવાનો એ કાઢી અને દામોદરમાં પધરાવો. જો મારી પદ્માની ઈચ્છા હોય તો ભલે મને આ ભૂતિઓની માંથી મુક્તિ મળી જાય. જાઓ યુવાનો, જાઓ. ભાઈ જેસાજી, મારા ભાઈ પાળિયાની વિજાજી. નીચે જ મારું હાડકું દટાણેલું ચાલ છે. ભાઈ, તો આજે આપણે અહીંયા તેની પણ યુવાનો થોડી વાર તો બીજાઓ. છેલ્લું કે વારનું મને મારી પદ્મા સાથે એક મિલાપ કરી લેવા દો. બે ઘડી વાત કરી લેવા જો. પદ્મા, 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 તારા વિલાપમાં આટલા વર્ષો સ્વર્ગનું સુખ છોડી આ ભૂતાવળમાં ભટકું છું. પદ્મા, પદ્મા જોજે, મારું હાડકું દામોદર કુંડની અંદર પડતા જ આ ભૂતડાની માયા મારે સંકેલી લેવી પડશે. વિલંબ ના કરતી પદ્મા, હું તારી રાહ જોઈશ. પદ્મા, તારી રાહ જોઈશ. પદ્મા, પદ્મા, હું પણ તમારી સાથે જ અહીં સમાધિ લઈશ. પદ્મા. હા યુવાનો, હવે ખુશીથી જાઓ અને મારું હાડકું દામોદર કુંડમાં પધરાવો. હા ભાઈ વિજાજી, હા ભાઈ જેસાજી. ચાલો આપણે આ વડલાને તળિયે હાડકું કાઢી અને દામોદર કુંડમાં આપણે અત્યારે જ પધરાવી અને પધરાવી. દરબારને મુક્તિ અપાવી. અને માંગડાને મુક્તિ અપાવીએ. હા ભાઈ વિજાજી,
હા ભાઈ જેસાજી, હા માંગડાની કેવી વાત સત્ય છે. જો એનું આટલું પણ મને મળ્યું છે તો લાવો સાલ આપણે અત્યારે જ દામોદર કુંડ આટલું પધરાવા ચાલતા થાય. હા પદ્મા, જેસાજી તથા વેદાજી મારું હાડકું લઈ અને દામોદર કુંડ જવા નીકળી છૂટ્યા છે. પદ્મા, પ્રેત યોનિના આપણા સંસારની આ મારી છેલ્લોકી રાત છે. પદ્મા, તો સાલ આજ આ મારી છેલ્લી રાતને રંગભર મનાવી લઈએ. પદ્મા સાલ સાલ પદ્મા સાલ આપણે યાદને તાજી કરી લઈએ. હલો અરે બેગમ, આમ જો તો ખરા, આ મેઘલી રાતે અત્યારે કોઈ જાગતું હશે ખરું? અરે અત્યારે મારા ભાઈ જેસાજી ને વેજાજી જાગતા હશે. અરે બેગમ, એ અત્યારે શા માટે જાગતા હશે? અરે એ આપણા રાજમહેલના રખેપા કરે છે, પકી પહેરો કરે છે. અરે બેગમ, એ તો મારા દુશ્મન છે અને રાજ અમે બારવટે સડેલા છે, તો એ રાજને સ્વાતી પહેરો શું કામ કરે? છતાં પણ એ આપણા રાજમહેલની પકીઓ કરે છે. અરે બેગમ, તમે કહો છો કે સ્વાતી કરે છે, તો એ વાત મને માન્યમાં ન આવે તો સાંભળો. તમે તમારા ભાઈને સાથ પાડો અને એ હોકારો દે તો હું આ વાત માનું. અરે ભાઈ જેસાજી, અરે ભાઈ વેદાજી, અરે ભાઈ જેસાજી, હા, અરે ભાઈ અત્યારે જેસાજી તથા વેજાજી મારા હાડકા પધરાવવા માટે દામોદર કુંડ ગયેલા છે અને બાદશાહની સામે એનું બારવટું ચાલી રહ્યું છે. અને બાદશાહની બેગમ જે જેસાજી તથા વેજાજીની બેન છે અને જેસાજી વાત કરતા હતા કે અમે રાતના બાદશાહના મહેલના ચોકીદાર છીએ. તો અત્યારે જેસાજી તથા વેજાજીની બેન બેગમ એમને સાથ કરી રહી છે. તો જેસાજી તથા વેજાજી મારા કામે ગયા હોય તો મારે પણ જેસાજી તથા વેજાજીનું કામ કરવું જોઈએ. તો સાલ હું અત્યારે મારી ભૂતાવળથી મારી માયાથી જેસાજી તથા વેજાજીનું રૂપ લઈ અને બાદશાહને હવેલીએ એને હોકારો આપું.